આટલી કર્મોની ગતિ સૂક્ષ્મ છે, એટલી સૂક્ષ્મ છે. કૃષ્ણે કીધું ગહનો કર્મના. હવે હું તમને ખાલી એક દાખલો દઉં કે કૃષ્ણ ગહન, ગીતા ગહન, એનું ભાગવત ગહન, એનું ચરિત્ર ગહન. હવે ઈ માણા એમ કહેતો હોય કે ગહનો કર્મના ગતિ. હવે એને જે ગહન લાગી હોય તો તમારી મારી તાકાત છે કે કર્મની ગતિને જાણી હકી? આટલી સૂક્ષ્મ ગતિ છે. હા, એક દાખલો તમને દઉં. એક ગામમાં બીમાર હોય તમારે કોઈ વ્યક્તિ, મુંબઈ સુધીના દવાખાના ખેડતા હો, અને એમાં મુંબઈ જવાની એક દિવસની વાર હોય અને જરાક દવા થઈ રહી હોય કે તબિયત મોરી હોય એટલે ગામના ડૉક્ટરને એમ કહો કે ભાઈ એક દી રોડવી દે ને, કાલ તો અમારે એને પ્લેનમાં મુંબઈ તેડી દેવા જોઈએ. એ ગામનો ડૉક્ટર આવે અને એક પડીકી દે અને માણસ હાજો મંડી જાય થવા. શું માનો છો આને? હું મુંબઈના ડૉક્ટર કરતાં હોશિયાર છે? આ બનાવ તમે જોયા છે તમારા ગામમાં? તો મુંબઈના ડૉક્ટર કરતાં હોશિયાર નહીં. એની પીડામાં એને જે સહન કર્યું છે, સહનતામાં જે ઈશ્વરનું નામ લીધું છે ને, જે સ્મરણ કર્યું છે ને, એનાથી એના કર્મો કપાણા છે. અહીં બરોબર આના કર્મોને પૂરા થવાના ગામના ડૉક્ટરને પડી કીધી. આ કર્મના સિદ્ધાંત. જ્યારે કર્મ પૂરા થાય છે ત્યારે સામાન્ય ડૉક્ટરની દવા લાગુ પડી જાય છે, અને જ્યારે કર્મ ઉદિત થાય છે ત્યારે મોટામાં મોટા ડૉક્ટર હોય તો એની દવા લાગુ પડતી નથી. આ કર્મનો સિદ્ધાંત છે.